મમ્મીની છે ને મમ્મીની એક ટેવ છે, એક સારામાં સારી આદત કહેવાય કે કંઈ પણ વસ્તુ કહેવાય કે જે દરેક વહુને ન ગમતી હોય, દરેક વહુને ન ગમતી, એમાં તુંય આવી જા. બરોબર છે? જમી લીધું પણ લાગે નહીં જેમી એવું છે. એવું છે એમ ને. અને અત્યારે શું પ્રોસેસ ચાલી રહી છે? આપણે ઈમેજરીની પાકી આદુ લસણ પિકલ. થેન્ક યુ વિમલાબેન, પરફેક્ટ ટેસ્ટ. અને ફરી પાછું એમને લિસ્ટ માંગ્યું છે કે પ્લીઝ સેન્ડ ધ લિસ્ટ ઓફ યોર આઇટમ. કે માઈ ગઈ હા હું એકલી કરવા છે માઈ ગઈ કાઈ પૂછતી નહીં ગઈ તો વિચારતા અત્યારે જો અહીંયા મસાલાના શેકાય છે. પણ આમાં સરસ શેકાય મન માનતા શેકાય છે. સુવાદાણાનો મુખવાસ તમે અહીંયા જોઈ શકો છો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મોજમાં. અમે પણ મસ્ત મજાના મોજમાં, મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ, બ્રેકફાસ્ટ કરી લીધો છે. અને આજે તો એમ નક્કી કર્યું કે તમને બધાને બહુ લેટલી મળવાનું છે, કારણ કે સવારમાં કામકાજની અંદર એટલા બિઝી હતા. અત્યારમાં પણ એટલું કામકાજ છે, સ્પેશિયલી વિરાલી માટેનું કામકાજ છે, તમને શેર કરું. પણ એમની પહેલાં આપણે બહારનું એટમોસ્ફિયર જોઈ લઈએ, કારણ કે અત્યારે શું છે, હજુ એસી શરૂ હતું અને આપણે આ બંધ હતી, તેને ધીમે ધીમે ઓપન કરીએ છીએ ઝરૂખાના દરવાજા. ઓહો હો હો, તડકો તો જો બાપલી. હમણાં નીચે થોડીક વાર પહેલા વિરાલી હતા ને તો કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું વરસાદી. અત્યારમાં જો થોડીક વારમાં તડકો હે એ ફેરા કરે છે. હવે હું એનો ટાઈમ આવ્યો કે વરસાદનો હવે, એટલે ઘડીક વાર વાદળા હોય ને ઘડીક વાર તડકો, ઘડીક વાદળા ને બંધાય કરે ને પાછું વિખાય ને બંધાય ને વિખાય કરે. તો વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ચલો ફ્રેશ થઈ જાઓ, ફટાફટ જવાનું છે બહાર. ફ્રેશ તો થઈ ગયા, ખાલી માથું માથું વળી નાખીએ અને આજે રિપોર્ટ કરવાનો છે અમારે. બધા નાસ્તો કરે છે, મારો નાસ્તો બાકી છે, કારણ કે મારા જમા પહેલાનો રિપોર્ટ કરવાનો છે. ભૂખ લાગી છે બહુ. મેં રિપોર્ટ થઈ જાય ને મેં કીધું આપણે નજીકથી થારી વાત છે ને કોઈ તમે દૂર ક્યાંક પાછું જવું પડશે. નહીં લગભગ અહીંયા લેબ નહીં હોય ને આપણે વેલેન્જાની અંદર, તો આપણે જવું પડશે મોટા વરાછા. એટલે જ મોટા વરાછામાં કદાચ સુદામા ચોક કે ત્યાં કોઈ જગ્યાએ ત્યાં લેબ છે. સુદામા ચોક જો આપણે તને ખબર છે દિવાળી ટાઈમે દાખલ કરી હતી ત્યારે નીચે લેબ હતું. હા, તો ત્યાંથી થઈ જશે. એમ તો આપણે ગેટે છે ને ડોક્ટર છે, દર વખતે જતા જ હોય, એટલે એને પૂછી લઈને કોઈ લેબોરેટરીમાં કદાચ છે ને દર વખતે બોલાવતા હોય. હા, એમ થઈ શકે કે દવાખાનું હોય એટલે એ લોકો બધા રિપોર્ટ પોતે ડોક્ટર ન કરતા હોય, બોલાવતા હોય છે. એટલે બોલાવે રિપોર્ટ વાળા, એટલે કદાચ ત્યાંથી છે ને તો આગળ જવાની જરૂર જ નથી આપણે. તો સારું પડશે. એટલે અત્યારમાં જો ને પ્રિસ્ક્રિપ્શન કાઢીને અહીંયા રેડી રાખી દીધી છે, આયુષ પેથોલોજી લેબોરેટરી. એટલે જવાનું છે. અમારે તો થઈ ગયો છે મસ્ત મજાનો કેરી ભાખરી. મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? મજા જ આવે ને. હમણાં ખાઈ લેવો તમે તારે. હવે બપોરે વિરાલી એ તો જોઈએ મોટું થાય બપોરે, નકર પછી અત્યારમાં ભૂખ લાગે થોડું પોગાય કઈ. એ વાત સાચી છે. રિપોર્ટ તારો થઈ જાય ને એટલે આપણે ખાઈ લઈશું, હે ને? નાસ્તા પાણી કરી લઈએ. ચલો નાસ્તા પાણી કરી લઈએ. અને પછી બીજી વાત હા, બોલ બોલ બોલ, શું બોલ? કરી હતી મારે હેર ની. હા, આજકાલ હેર કટિંગ એવું થયું છે ને થાળું વધતું જ નથી. હા, એ તો ઘણા ટાઈમ થી કે છે કા. એ જયારે આપણે દમણ ગયા ને વિશાલ બધું પાયલ બધું જોડે આપણે જયારે તે હેર કટિંગ કરાયું હતું તે પછી વધ્યું જ નહીં મારે. કેટલા મહિના થઈ ગયા. હમણાં તમારે રોજ પેક હોય, પાછું વધવાય જોઈએ અમુક ના. એ વાત એ સાચી છે. પણ હમણાં શું છે કે એની પેલી થતી ન હોય ને, કાળજી ન લેવાતી હોય, વોશ ના થતા હોય. આપણે તો છે આપણે માતાજીની પેલા ઓલી આપણે મતલબ શ્રદ્ધા વિશ્વાસ કે નથી ધોવાતું એમ, પણ તો હેર તો આપણે વધે જ. એનું કામ તો કરે જ, કારણ કે એને પ્રોટીન ને બધું કેલ્શિયમ મળતું છે. હું ખાતી પીતી હોય લેવાતી હોય, તું અમુક નું હારું હારું ખાશો તેને અમુક નું હારું હારું મળતું હોય ને. તે દવા બધી પ્રોટીન કેલ્શિયમ ને બધી લેવાતી. હું હેર બધાને વધતા હોય, મેં સાંભળ્યું આ ટાઈમે એમાં તો બધા જ હું ટક જ રહ્યો. અને હવે તો નક્કી કર્યું કે હવે છે ને તમે આખા જોઈએ છે મારા મેરેજ પેલા હેર કેટલા મોટા. અરે મેરેજ પેલા નહીં, મેરેજ પછી એવા હતા ને આપણે. મેરેજ પછી એવા હતા, પણ જ્યારે સુરત આવીને પછી કટિંગ શરૂ કરી દીધું મેં. કમર લગીને હેર હતા ને એટલા મસ્ત હતા ને ક્યારેક અફસોસ થાય કે નહીં નો કપાય એવો થારો હતો. અને ક્યારેક બહુ હેર લાંબા હોય ને એટલે લાંબા લાંબા ક્યાં લઈને જાય અમને કટિંગ હોય ને મજા આવે એમ ઓપન રાખવાનું. એટલે મારી ખાસિયત એ હતી કે ભાઈ અત્યારે હજી હેર વોશ નથી કર્યા આપણે 6-7 મહિના થવા આવશે હમણાં, તો કાંઈ એટલે કાંઈ હેરમાં નથી હજી મારે. નો થાય. માતાજીની શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, કારણ કે અમુક જો નિયમો છે ને આપણે બનતા હોય છે, બરોબર છે, મઢની અંદર થી બનતા હોય છે કે માતાજીના અમુક નિયમો બનતા હોય, તો એની પાછળની એક શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને ત્યારે જ એ નિયમ અમુક રીતે બનતા હોય છે. અને આ તને આટલો ટાઈમ થયો મેલું માથે હાથ નો કરે એવું તો એવું કાંઈ નહીં એમ. નહીં તો તારું સ્મેલ કરે ને. નોર્મલી ગરમીમાં એટલે થાય ને તો એકત્રમાં હેર વોશ કરવા પડતા. અત્યારે તને લાગે એવું કાંઈ પણ વસ્તુ કેટલી થાય તો એમાં તો કઈ ફેર જ ન પડે. આ એક ડેન્ડ્રફ જેવું છે, તો શિયાળામાં ડેન્ડ્રફ હતું ને પછી આ રીતનું હતું એટલે પછી હેર વોશ થાય નહીં. મને દર વખતે શિયાળામાં ડેન્ડ્રફ થોડો ઘણો તો થઈ જ જાય.
તો એ ક્યારેક ખંજોળ આવે બધા ગરમી બહુ થઈ હોય ને તો બાકી કાંઈ એટલે કાંઈ નહીં હેર ને હેર વધ્યા નહીં બહુ અફસોસ થયો. ના વચ્ચે પછી વધશે તમ તારે થોડી ઘણી કેર ને બધું કરીશ ને ત્યાર પછી કેવાય ને આપણે ઘણા તાસીર બોલતો ને ઘણા આપણે હેળ કહેતા હોય તો ત્રીજા મહિના મારે એટલા હેર હેરફોલ થતા હતા ને કેટલું હેરફોલ થયું આટલા ડેલી એટલો ડૂચો હવે નથી નીકળતા ને હવે એક વાળ લઈ જો ને હું ગુચી કાઢું છું જો ને દાંતિયામાં નહીં નથી પેલા તો બહુ કીધી કા હા રોજ એક મહિનો સખત વાળ મારા કેટલા ખૈરાન તો આકાશ મહિના તમારા હું ટકો નથી અમે તમારા વાળ કરતા બંધ થાય કે નહીં થાય મેં કીધું એક મહિના સખત એટલા વાળ કર્યા. મમ્મી કે આટલા બધા તારા વાળ ખર્ચ મેં કીધું હા કે કાંઈ વાંધો નહીં કે આ તો તાસીર પ્રમાણે અમુક ને કે ખરે અમુક ને કે વધારે ઓલું થતું અલગ અલગ બધી તાસીર હોય કે પણ અમુક નબળા હોય ને નબળા શું છે કે નીકળી જતા હોય એની જેવું છે પણ હેળે હોય ને એવી એટલે અમુક ને એવું નથી કેતા વોમિટ થાય ને અમુક ને બીજી વસ્તુ અલગ અલગ થતી હોય એટલે મારે હેર ઉપર આવ્યું હતું તો હેર બહુ ખરી જતા મારે એવું છે. તો માણસોને ખાતા આવડે પણ કેરી પાકલ ગોતતા ન આવડે. ઠીક આ બધી શોર્ટિંગ કોને કર્યું તો ઈ તો હું હતી ને તમે શું કીધું એ તો વિરાલી કે કઈ પાકલ છે હા એની જેવું એવું મમ્મી એવું આકાશે કર્યું હોય એવું આકાશે કર્યું હમણાં મમ્મી ને કે મમ્મી કે કેરી કાઢીને જાઉં કે હું રસ અત્યારમાં કાઢી નાખું એ કે આકાશ ને રસ નું બહુ કે મને રસ વધારે ભાવે કેરી ચીરું કરતા અને અમને મને એમ જ ફીલ થાય છે ભલે કેરી ગમે એટલી ખાધી પણ ઉનાળામાં મને એમ થાય છે મેં છે ને રસ ખાઈ એમ મજા છાલિયા મોઢે ભરીને રસ નથી પીધો ને એવું અને વાત તમારો છે મમ્મી રસ કાઢી ખાય કેટલો ખાય પરાણે કઈ ને તમે બીજું સાલી નથી લેતા બે ત્રણ સાલી રસ ખાતા હોય ને તમને મેં ધરાઈને રસ ખાધો તમારે એવો રસ ખાવો નથી વાંધો ને આજ કરો વાહ વધે છે કે નહીં હા તો તમને વચ્ચે પણ જોઈ લો કેટલી છે હાંચો વચ્ચે ખવાય. હા એટલો જ બનાવી નાખો એટલે માથાકૂટ જ નહીં. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. અત્યારે મમ્મી તો ધીમે ધીમે રસોઈ શરૂ કરી દીધી કે કરવા અગિયાર માંડી વાગી કે ગયા, પાછા ખાવા વાળા આપણે 12 વાગશે ટાઈમ ચાર. એટલે જ ને. એટલે પેલા રસોઈ બનાવી પડે. મમ્મી તમે એમ કહો છો કે ગાડા પડ્યા ગાડા શું કે હાલી જાય કૂતરું હાલી જતું હોય તો એટલે એમ થાય કે હું પાર ઉપાડું છું. એમ નહીં. એમ થાય હું જાય કે જાઉં છું આ ગાડું એમ. એમ નહીં તો હમણાં તમને શું કીધું મમ્મી તમે કેરી કાઢી નાખજો ને તમે શું કીધું કેરી કાઢીને જાઓ ને તમે ચાલો હું કઢાવું તે માકા શું કીધું મને ખબર ન પડે હા એટલે તમે મારી તો હપી ન જાવ રેડી ને આ છોકરા ઉસ્તુ રાખવું પડે ને. તઈ એમને રોટલા બહુ કરી દે છોકરો નહીં કરી દે હો તો મારો છોકરો લાવે ને તો એનો રોટલા કરે ને. એ વાત હાચી ને એ વાત હાચી મસ્ત મજા છે ભાઈ અત્યારે Yes, morning yes. માં મસ્ત મજાનો ચલો હવે ફટાફટ જઈએ કારણ કે પેલા ભાઈ હજુ આવશે ને તો અડધી પોણી કલાક થશે હા અહીંયા બેસવું પડે ને Laboratory હા વાળા એટલે જ ભાઈ. ને અને હોય તો વધારે સારું કે આપણે દૂધ ધક્કો ખાવો ના પડે હા એ તો Anyway, છે ચલો ફટાફટ કેમ જઈએ ફ્રીજ ને. ખુલે છે ત્યારે પાણી પીવું છે એટલા માટે ઠંડુ ઠંડુ સવારનું પીધું નથી એક વાર પીધું એટલે મચવું કેમ આવે છે કેમ મચવું આવે છે તમે બધું પરસાદી કરો એટલે ચીક ખાધી તો ન્યાને ઘાલીને આધી ખાઓ આમાં બધું ઉડીને આવે ખાટા કરતા અહીંયા હવે મસ્ત મજાનો કેરીનો રસ અત્યારે કઢાઈ રહ્યો છે જો આ વિરાલી કંઈક અલગ ટ્રી હમણાં મમ્મીને કહેતી હતી કે હું આવી રીતે કાઢું એટલે શું એ તું કહેતી હતી વિરાલી કે છાલમાં હતોડું રહે નહીં ઓલા પ્લસ વાર બહુ લાગે આખી કરીને પેલા ચાલુ કરવાની પછી આમાં ચટકા પાડતા પેલા તેમ જ રસ કાઢતા હા. હવે નવી સ્ટ્રીક શીખાશે એટલે આખી કરીને ચાલુ કરી નાખવાની પછી છરી હોય આખ ઉપર ઊભા ને આડા કેમ ચક્કરપરા કરી એમ ચેક્સ કરવાના હા. પછી પાછા છરી હાંકવાની એટલે બધા ફળવા બધા નીચે પડી જાય. હા એ રીતના અને અત્યારે તો શું કરે ચીર કરીને સીધી ચમચી ચમચી તો તરત નીકળી જાય પલ્પી બહાર નીકળી જાય એમ ને બધી પલ્પ બધું બહાર તરત પી જાય વારે નો લાગે ઘાયગા થઈ જાય વાહ 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 અને આ અત્યારે રિપોર્ટનો લોહીને બધું દઈને આવ્યા છે એટલે અત્યારે જમા પછી પાછો રિપોર્ટ છે 2 કલાક એટલે પોણા કે રિપોર્ટ કરવા પહોંચવાનું છે એટલે તમે જઈને તરત જમી જ લો ઈ કે જમી જ લ્યો એટલે જમવાનું છે ને અત્યારે તૈયાર થઈ જ ગયું છે કારણ કે હા શાક થઈ ગયું છે ને મમ્મી રોટલી કરે છે હા હા 4 રોટલી થાય એટલે પેલા મારે જમવું પડશે પણ કારણ આજે કે કેવું સારું વિરાલી બહુ ભાગ સારા એમ કહું તો અમે એને લેબર વાળા ભાઈ બંને જોડે ગાડીમાંથી ઉતર્યા એટલી જ વાત બોલો મને લાગ્યું એ ભાઈ નીચે ઉતર્યા ને મને લાગે છે કે બે ગતિ ના લેબર વાળા ભાઈ લાગે છે મને એમ નહીતર વેઇટ કરવો પડે થોડીક વાર વેઇટ કરવો પડે તો હા પણ એમ નહીં તારે કેટલું સારું નહીં ને અમારે કેટલું સારું બહુ હે ને કારણ કે તારે સુગરનો રિપોર્ટ કરવાનો બરોબર એટલે તારે શું છે કે રસ નો ખવાય નો કેરી ખવાય બરોબર કાંઈ વાંધો નહીં હું પછી ખાઈ લઈશ. એટલે અમે રોજ શું છે તો ખાવ જ છું એક એક કેરી તો હા. પણ અત્યારે મેં કરાવું છે ને તરત નથી ખાવી તો એમ એટલા માટે પછી નહીં આવે તો પછી કેરી આવીને ખાઈ લઈશ રિયલી આવું ખબર તમે કેરી કાઢત મેં તઈ જ કીધું મેં તો આકાશમાં પેલું વર્ષ એવું છે કે આટલું બધું મને કેરી ખાવાનું મન થાય છે મન થાય છે બાકી ક્રેવિંગ થાય આમ પેડ્યું ને તો મને એમ નથી કે મારે કેરી ખાવી છે એટલું બધું મને કેરી નો ઓળખો જ નહીં એમ પણ એની જે સ્મેલ આપણે કાઢતા ત્યારે સ્મેલ કેવી હતી મેં આખી તો આજીવન આવતું કેરી સ્મેલ કે જાય નહીં એમ જાય એવું નથી અમુક શું હોય ખબર છે
અમુક એવી પકવેલી ને એવી બધી તમને નાખી દીધી હોય ને દાદા વખતે આપણે ઘરે જ પકવતા હોય ને દાદા ઘરે, પણ એમને બહાર જે લોકો રાખે ને એ લોકો શું કરે, કાર્બન ને નાખી દે ને તો તમારે ઘરે આવે ને તો જે આમ જે કેમ આપણે આંબાની સ્મેલ આવતી હોય, આંબાની સ્મેલ એટલી બધી ન આવે, ઓછી આવે. ગયા વખતે આપણે ઘરની જ કેરી હતી ને ગયા વખતે ક્યાં એટલું બધું હતું. હા. ઓણ તો એમ થાય કે કેરી એમ થાય. કેરી થાય છે. એનીવે ચલો અત્યારે જો રસ કઢાઈ રહ્યો છે, હમણાં રેડી થઈ જાય પછી બેસી જઈશું વિરાલી જમવા ને અમે બધા બેસીશું ત્યાર પછી જમવા, કારણ કે ઓલરેડી 11:15 જેવું તો થઈ ગયું છે, જોઈ શકો છો. જો અત્યારે જમશું ને તો પછી આપણે ઠેક બહુ દૂર જવું પડશે, લેબોરેટરી જવું પડશે. હા. પણ દવાખાનું બંધ હોય એટલે પછી ત્યાં તો કઈ આવે નહીં, એટલે ટાઈમસર પહોંચી જઈએ વધારે સારું. એટલે કે તમે ટાઈમે આવી જાવ તો તમારે ધક્કો નહીં કે લાંબુ તમારે રન કરવું નહીં. હા. સો જસ્ટ ફિલહાલ વાગી ગયા છે 12:30 અને 12:30 ની સાથે ફટાફટ જમવા બેસી જઈએ, કારણ કે વિરાલીને અત્યારે જવાનું છે રિપોર્ટ એમનો કરાવવા માટેથી. તો 1:45 સુધીમાં છે. વિરાલી તો જમી લીધું કે નથી? હે બાકી છે હજુ? લાગતું નથી હું જમી એવું કઈ નથી. કેમ? જમી જ લીધું પણ લાગે નહીં જમી એવું છે. એવું છે એમ ને. અને અત્યારે શું પ્રોસેસ ચાલી રહી છે? આપણે ઇમેજ રડીને પાકી. ઓકે, આ શું છે, હરડે કે ઇમેજ? મારું બહુ કન્ફ્યુઝન છે. મારું તમારું બેન છે એમ જ છે એક્ચ્યુઅલી. હે ને? અને હરડે ઇમેજ બે ભેગું બોલી નાખવાનું, હે ને? ઓકે. કારણ કે મને ક્યારેય ખબર નથી રહેતી. મારા મમ્મીને પૂછું, મમ્મી આ નાની એને હરડે કહેવાય કે ઇમેજ કહેવાય? નાની એને ઇમેજ ને મોટી એને હરડે. મોટી એને હરડે એમ ને. મોટા બેન ને હરડે કહેવાય હા. કે જે તમને હરડાઈ દે. હરડા પછી ઇમેજ રાખે, થોડી શાંતિ રાખી ઇમેજ. શાંતિ ઇમેજ. હા સાચી વાત છે, શબ્દ થોડોક ભળતો આવે કા? બોલતા આવે એમ ને મમ્મી? ઓકે સરસ. અને સાથે મરચા છે. બેસી જઈએ જમવા. શું કહે છે? ચોળીને ખાઈ લીધું રોટલી, બટેકાનું શાક ને ચોળીને મરચું શાક. અરે વાહ, રોટલી મજા આવે પણ. મજા આવે. હા તો બટેકાનું શાક એવું છે કે ભાખરી રોટલી કે રોટલા ત્રણે એટલું જ મસ્ત લાગે. બધારે ચોળેલું મજા આવે. તો જબરું જ લાગે. હા. તો અત્યારે જવાનું છે હમણાં રિપોર્ટ કરવા માટેથી, તો જમી લઈએ, જમવા બેસી જઈએ. અને સાથે એક મારે રિવ્યૂ પણ શેર કરવો છે. રિવ્યૂ એટલે કે આપણે આદુ કેરી અને લસણનું જે અથાણું મમ્મીએ બનાવ્યું હતું, પહેલું અથાણું, પહેલો જેમનો ઓર્ડર હતો, તો એ વ્યક્તિને આપણે બેંગ્લોર મોકલ્યું હતું એ બેનને. અને ઘણી વખત એમના ઓર્ડર આવતા હોય છે મુખવાસના ને એ બધી વસ્તુઓના, પણ ખરેખર કે એમને રિવ્યૂ શેર કર્યો છે, હું તમને શેર કરું છું અહીંયા, કે વેરી નાઇસ ટેસ્ટ ઓફ આદુ લસણ પિકલ. થેન્ક યુ વિમલાબેન, પરફેક્ટ ટેસ્ટ. અને ફરી પાછું એમને લિસ્ટ માંગ્યું છે કે પ્લીઝ સેન્ડ ધ લિસ્ટ ઓફ યોર આઇટમ. એટલે કે ફરી બીજી આઈટમો ઓર્ડર કરવી છે, તો મમ્મી તમારા માટે સ્પેશિયલી થેન્ક યુ એવું છે કે વિમલાબેને ખૂબ સરસ મસ્ત મજાનો બનાવ્યો છે. મારે એ બેનને એ જ કહેવું હતું કે તમે રિન્યુ કેવું આપો છો, કેવું મારું થાય છે, તો તમને પણ થેન્ક યુ, તમે અમને રિવ્યુ શેર કર્યો શેર કર્યું. કારણ કે મમ્મી ઘણા દિવસથી વેઇટ કરતા હતા. મમ્મી ઘણા દિવસ બિચારા બોલતા હતા કે અથાણું કોઈને પગ્યું કે છે કે રૂવિયા પણ મને ખ્યાલ આવે, કારણ કે આપણે વસ્તુ કરી તો આપણે હરખ થાય. ઘણા બધાને ભાવવું તો ખરા, એમ આપણે તો ભાવતું પણ બધા ટેસ્ટ અલગ અલગ મળતા હોય ટેસ્ટ બધાને, એટલા માટે મમ્મી બિચારા કીધું ને કે રિવ્યુ આવ્યું એમ પૂછતા હતા. તો થેન્ક યુ આંટીને રિવ્યુ મોકલવા માટે. પહોંચી ગયું બરોબર અને આખું આમાં ખાવા સેફલી પહોંચી ગયું અને ટેસ્ટ વાઇઝ પણ મેં એને પૂછ્યું, મેં કીધું કોઈ પણ ટાઈપનું લીકેજ નથી કર્યું હોય અને એને ઘણા રૂપિયા દીધા હોય એ આપણે થાય ને આપણે. યસ, બંનેને વસૂલ થવું જોઈએ. બંનેને વસૂલ. એવું ન હોય કે ભાઈ આપણને અમાઉન્ટ મળી ગયું છે તો આપણે સેટિસ્ફાઈડ. હા એવું નહીં. કારણ એ સેટિસ્ફાઈ થાય ને તો આપણે સેટિસ્ફાઈ થઈએ. હા. એટલે શું છે કે ભાઈ એક વસ્તુનું એ પણ ધ્યાન રાખતા હોઈએ કે ભાઈ તમને વસ્તુ સેફલી મળી છે, કોઈ પણ ટાઈપનું લીકેજ નથી થયું, એ પણ અમારી એક રિસ્પોન્સિબિલિટી છે. તો એને પણ ખાસ ધ્યાનમાં રાખીએ અને એમના દ્વારા જ અમે બધું પેકિંગ કરીએ છીએ. જે ગઈકાલે આ બધા અથાણા પેક કર્યા છે, ગઈકાલે થોડીક વસ્તુ રાતના બાકી રહે ને એટલે આપણે ડિસ્પેચ નથી કર્યા, આજના દિવસમાં ડિસ્પેચ કરીશું. તો એમની અંદર પણ ઉપર આપણે વેડ ફિટ કરી, વેડ એકદમ લગાવી અને ત્યાર પછી એને પેકિંગ કરીએ છીએ અને કોથળીની અંદર પેકિંગ કરીએ કે જેના લીધેથી શું છે કે લીકેજ થવાનો ઇસ્યુ ના આવે. પ્લસ કે જે બરણીનું જે પ્લાસ્ટિક છે તો એ પ્લાસ્ટિક પણ હાર્ડ છે કે જેના લીધેથી તૂટવા ના કરે. તો એ ખાસ બધી વસ્તુનું ધ્યાન રાખીને તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. શું કહે છે વિરાલી? મેથીયા મરચા બનવાના છે. ઓકે, મેથીયા મરચા છે એમ ને? કેટલા કિલોગ્રામ છે? 2 કિલો છે. 2 કિલોના. ઓકે સારું, ચલો તો અત્યારે બની રહી છે હરડે ઇમેજની ફાકી અને અમે બેસી જઈએ જમવા માટે. કેટલા કિલોગ્રામ બનાવવાની છે? 1 કિલોગ્રામ? કિલો જ હોય. કિલો બનાવીને 2 દિન પાસે કિલો બનાવવાનું થાય જ આપણે એવું થાય. પૂરી થઈ જાય છે ને જલ્દી, કારણ કે ફાયદાકારક એટલી છે, તમને ખ્યાલ છે, હું તમને ઘણી વાર શેર કરતો હોઉં છું. ઠીક છે, એનીવેઝ ચલો જમી લઈએ, જમીને ફટાફટ જવાનું છે, તે પણ કામ અત્યારે ફિનિશ કરી દઈએ. અને રોંઢે હજુ મારા પર્સનલ મસ્ત મજાના કામ માટેથી જવાનું છે,
કે જે ઘણા ટાઈમથી અટવાયેલું હતું. જ્યારે 4:30 થઈ છે અને ત્યારે મસ્ત મજાની ફાકી બની રેડી થઈ ગઈ છે અમારે અહીંયા. અને ત્યારમાં જે બધા વાસણ ઉપર અમુક ચડાવ્યા, બધું ગોઠવું એવું ને આપણે આકાશને કહે એટલે બધું આમ તેમ જ હોય. એટલે મમ્મી કહે મૂકી દે આપણે વસ્તુ જોતી હોય તો એમાં ઓલું આગળનું પાછળ થાય, પાછળનું આગળ થાય. હા તો મમ્મી આખો બે ખાના જ્યારે ગોઠવા હું નીચે હતી એટલે આજે અમારે ઘરે ઉનાળામાં સિઝનમાં અમારા ઘરે ઓળાના રીંગણા બને છે. ગરમી કોઈ રીંગણા ખાય આપણે ઘેર ગરમીના રીંગણા આપણે 12 માસ રીંગણા હોય. તાર પપ્પા રીંગણાનું શાક ને રીંગણાનું ઓળો તો ઉનાળામાં છે ને તો એમ ન નડે. હા એ નડે જ નહીં. અને એને આમ ભાવે એટલું ભાવે એટલું તો એટલે જ સ્પેશિયલ બપોરે તો ઓર મજા ઈ ક્યાં નહીં રંધાણું મેં તો તમે બપોર ખાતા કઈ ગયા રંધાણું બનાવી ગયા હા તાતા કે ઠંડો ઠંડો રસ ને શાક ને મજા આવી ગઈ. મેં કીધું એ તો ખબર હોય ને અમને તો બપોર તો રસોઈ તો બનાવવી બપોરે પડે ને. બનાવી જ પડે. મેં કીધું કે ઠાકા તો ન બનાવે, ઠાકા હોય તો તમે કીધી યાર એમ કે અમારે હા હવારે ક્યારેક મોડું થઈ જાય આમ તેમ કરે. એમ કે અમે ક્યાં જાવ, અમને ભૂખ ન લાગે ટાઈમ એમ કે થાય ખાવ તો ભૂખ તો અમને લાગે ને કઈ ઉતારે થોડો ભૂખ મટી જાય અમારે જ કઈ. 12 વાગ્યા રસોઈ બનાવી ગઈ તે ઉઠાડી ગઈ. મેં પેલા રસોઈ જ લીધી હા પછી પેલા રસોઈ પછી ઘર તો કામ કે કર્યા વેલો આવ્યો કર્યું. તો સારું હતું ને. મેં તો હા પણ વેલો ફોન કર્યો તો પણ હા, સવા બારો ફોન કર્યો હા ઈ કે રસોઈ બની ગઈ છે ને તો બપોર જમવા ધક્કો ખાવ. મેં તો આ રસોઈ તમે ક્યારની બની ગઈ છે અમારે તો એટલે કે મેં એમ થયું કે હાથી બનાવી છે કે ઓલું હાથી 2 વાર મને પૂછ્યું કે રસોઈ બની છે ને કે મેં તો હા કેમ બની ગઈ છે ઈ કે તો ધક્કો ખાવ બપોર ઘરે જમવા ઈ કે હા. ના ના બની ગઈ છે. મેં તો અત્યારે જો રીંગણા મસ્ત મજાના શેકાય સગડી છે. પણ આમાં સરસ શેકાય હો. મન માનતા શેકાય છે. નીચે કાચા ન રહે મમ્મી રીંગણા નહીં નીચે સાબરથી જો ઓલ થઈ ગઈ. નીચે હાવ હા ઈ શેકવું પડશે. હા. મેં જોયું ને આમ રાખવું પડશે. હા બસ એમ ઊભું મૂકી દો. મેં કીધું તો હા હજી ઓલું કદાચ સાઈડમાં કંઈક છે જ એવી એ રીતના. જોઉં છું ને આ બી તો તળીએ છે તળીએ તળિયા જ છે છે. હા તળિયા જ છે આ તળિયા જ છે ખાલી નાનું એવું છે નહીં આમ કાંઈ રાખી નહીં. આપણે બધા ખાવ રીંગણાનો ઓળો આકાશને કંઈક કરી દઈશું ને પૂછી લેવું હું ખાવું છે. ત્યાંથી એને કામ માટે બહાર જ ગયા 4 વાગ્યાના ગયા તમારે છે. પૌવા ખાય પૌવા કરજો. હું તો ખાઈ રીંગણાનો ઓળો તો બેન ઠે ઓળો હું તો ખાવ. ખાઈશ હા ઓળો ને મને એકરીનું આટલું વધારે નાખો. કરાય વધારે મેં વિરાને ખાય કે ન ખાય. નહીં નહીં મને તો ડોક્ટર તમને કીધું તમારે રીંગણા બીંગણા બધું તમે ખાઈ શકો તમને બેબીને કાંઈ ગરમ ન પડે. એકરીનું નાખી દઈશ. હા અને નકર કેમ તમારે કાંદા સામે નાખીને કરવાનો હતો. ના એમ તો મેં કીધું એને કાચો તાર પપ્પાને ખાવો હોય હા તો હા કાચી કાંદો નાખી દે ને ટમેટો નાખી દે. ઓ પપ્પાને કાચો ભાવે કા કાચો ભાવે. મને તો વઘારેલો જ ભાવે કાચો ન ભાવે. મને વઘારેલો ભાવે. કાચો એટલે બધો અને ન મેં જે ભાવે. લેકરીંગણાનો છે ને આ પછી ગમે ત્યાં કરી દેવો એને. લેકરીંગણાનો કાચો કરી નાખ્યો આપણે બધાને વઘારી નાખ્યું. છે હા ડોક્ટર મને 5 મહિના થઈને પછી બધું કહ્યું તમારે જે વસ્તુ ખાય તમે ખાઈ શકો છો. ત્યાં લગીને બેબી માટે તમે ના ખાઈ શકો ગરમ વસ્તુ એટલી બધી એટલા માટે. એટલે મેં એકરીંગણું વધાર્યું હતું. હા હા પછી તમારે અત્યારે જુવાર કીધું ખાવાનું પછી તમે રીંગણા પણ ખાઈ શકો. બધી તમે ગરમ વસ્તુ હવે તમે ખાઈ શકો પણ આપણે લિમિટમાં. તમે જોવો કે ઓળો રોજ નથી ખાતા કેટલા ટાઈમ પછી હું ઓળો ખાઉં છું. રીંગણા ચાક બનતું હોય રાતે તો નથી ખાતી ઘણી વાર કારણ કે મને એસિડિટી ફૂલ થાય ને એટલે રીંગણાનો ઓળો છે એટલે મન થયું છે એટલે આજે ખાવો છે. રીંગણા ચાક નથી ખાતી હું ગરમીનો ફોટો આપણે મારા સહન કર્યો એવું થાય. પણ આજે મારો તો ઠંડો છે ને મમ્મી ઠંડો ઠંડો પવન આવે છે. વાદળા જ વાદળા જ છે. વાદળા જ છે. હું અમે પણ બપોર 2 વાગે ગયા ને રિપોર્ટ કરાવવા તોય નથી લાગતું 2 વાગ્યા છે એમ. હા. એવો ઠંડો પવન હતો સરસ મજાનો એટલે હાલી જાય. તો થોડોક ખાશું અને જુવાર રાગીનો રોટલો ખાશું અને ફાકી બની ગઈ છે ત્યાં તમે રીંગણા શેકો ત્યાં હું સુવાદાણા મુખવાસ કરી નાખું. તારું ગોવાદાણ કરી નાખ અને હું ફાકીનું અને કાલ મેથીનો રહે રેડી બસ કાલ બધા એકારે પાછળ આપણે કાઢી નાખીએ રેડી. સવાર નથી ને તો કાલે સવારમાં અમે પણ નથી એટલા માટે અમે સવારમાં નથી એટલા હા માટે પણ બપોર પછી કરશે ને? હા એટલે જ ને બસ કાલ સવારમાં મેથી મુખવાસ થઈ જાય હા. અને અત્યારે સુવાદાણા કરી નાખું. બધા મુખવાસ અમુક મુખવાસ માટે અમુક અટકા હોય ને અમુક ફસાણ માટે અટકા હોય એવું થાય. બધાને સિંગલ ઓર્ડર કોઈનો હોય નહીં એટલે બધાને એક એક વસ્તુ બનતી જાય એટલે બધા હારે ઓર્ડર નીકળશે એવું છે એટલા માટે. કાંઈ ચલો હું સુવાદાણા મુખવાસ કરી નાખું. સો ફિલહાલ વાગી ગયા છે અત્યારે 6:30. હું વાત છે 6:30 વાગ્યા હું ગયો તો 3:30 વાગ્યાનો હું ગયો તો 3:30 વાગે ગયો તો ને 4 વાગ્યાની મારી અપોઇન્ટમેન્ટ હતી. બધું કામકાજ કમ્પ્લીટલી ફિનિશ થઈ ગયું છે. હવે પ્રોસેસની અંદર બધું છે ડન બાય ડન બધું થતું જશે ધીમે ધીમે એટલે આપણે શેર કરતા રહીશું તમને બધાને. અને ઘરની અંદર આવીએ ને એટલે છે ને આપણને ખ્યાલ આવી જાય કે આજના દિવસમાં કઈ કઈ આઈટમ બને છે. જો ઘરમાં અંદર આવીએ ને એટલે સ્મેલ આવતી હોય ને એટલે નાકમાંથી આમ કહી દઈએ કે નહીં હાલો આજે હરડે ઇમેજની ફાકી બને છે. પણ આજે ઘણા દિવસ પછી મસ્ત મજાની ખૂબ સરસ એટલે ખૂબ સરસ આઈટમ બની રહી છે અને એ છે સુવાદાણાનો મુખવાસ. તમે અહીંયા જોઈ શકો છો. વાહ ભાઈ વાહ વિરાલી મારો પ્રિયમાં પ્રિય મુખવાસ હોય ને તો આવડો મને એટલો ભાવે. સુવાદાણા કારણ કે આની સુગંધ એટલી મસ્ત હોય છે અને સાથે સાથે એના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા હોય એ ખૂબ સરસ હોય છે અને બધું ઘીની અંદર. હા એટલે વધારે મજા આવે સ્મેલ ને ટેસ્ટ બહુ સારો આવે બહુ સરસ આવે. હજી બની રહ્યો. હા સરસ સરસ લ્યો બીજું શું શું બનાવ્યું તમે? બીજું તો ત્યાં ફાકી બની અને હવે
પપ્પા મરચા લઈને આવે એટલે મેથીયા મરચા બનશે. ઓકે, મેથીયા મરચા બનાવવાના છે એમ ને? હા, મમ્મી કે રાતે કરી નાખું ને. હા હા ને હવે મેથીનો મુખવાસ રહ્યો અને પ્રોટીન પાવડર રહ્યો કિલો કે જે કઈ હોય 1.25 કિલો. હા હા. બે વસ્તુ છે કાલમાં કાલ કરી જ નાખે એટલે બધા કોરી રેકાર નીકળી જાય દીધી. બાકી મેજિક મસ્તી ને લસણિયા ગાંઠિયા ને આલુ પૂરી ને બધું રેડી કરી નાખ્યું હે ને મમ્મી? રાત્રે જ ઓકે ઓકે લડી સર. લીધું હવે. ક્રિસ્ટિયન કરતા રાતે વધારે મજા આવે. રાતે મજા આવી. કાલ રાતે કેવી મજા આવી? લગભગ 12:30 જેવું થયું છે વિરાલી કા? 12:30 પોણા 1 જેવું થયું છે. ઓલું આપણે શૂટિંગમાં રહી, કોક આવે એમ રહી, ઓલું રાતે કોઈ નડે જ નહીં. કોઈ નડે જ નહીં. એટલે 12 વાગ્યા સુધી જેટલું તો 2-3 કલાક ઓલું રસોઈનો ટાઈમ થઈ જાય. હા હા. અને રસોઈમાં જો અત્યારે બને છે ભાઈ મસ્ત મજાના તમે હાડું તમને રીંગણા અને ઈ રીંગણાનો બને છે ઓળો. તમે હાડું રસ કરી નાખો. એટલે ઈ સારું છે. મારે રસ ને ભાખરી જ ખાવી છે. હા, એ તમે પૂછ્યું તમે કીધું ને હું રસ ખાઈ લઉં. હું કહું એ આપી દે. શું આપી દે? વઘારવાનો છો કાચા નથી. હા, હા. વઘારેલો કરવાનો છે એમ ને? વઘાર તું કરીશ? જોયું નક્કી થાય છે. એમ નહીં, એને ખાવો છે એટલે મારે પૂછવું પડે ને નકર જોયું. તું કર, બાકી આમાં મમ્મીની છે ને, મમ્મીની એક ટેવ છે, એક સારામાં સારી આદત કહેવાય કે કંઈ પણ વસ્તુ કહેવાય કે જે દરેક વહુને ન ગમતી હોય. હા. દરેક વહુને ન ગમતી એમાં તુંય આવી જા. બરોબર છે? શું વસ્તુ કે મમ્મી છે ને વિરાલીને બધી વસ્તુ પૂછે કે પણ નહીં? ક્યારેક તો મમ્મી એટલી હદે પૂછે ને કે મમ્મી મને હું પૂછતા છે. ક્યારેક એવું પણ નથી યાર. પણ એને મનમાં એવું ન હોય વિરાને, ઓલા તને જો એકલા હોય ને એટલે કરવાનું જ હોય. કરવાનું જ ન હોય. ફાવે. હા. ઓલું બે હોય હા. તો ફેર પડે. એને કેમ કરવું, આમ કરવું અને પૂછીને કરવું. ઓલું એમ થાય અને ઘરની વહુ હોય તો ભરાવું પૂછે તો તો એકલા વધારે એકલા બધું કરવા માંડે. હા. આપણે એવું મને કોઈ મનમાં ન થાય કોઈ દી કે મનમાં નહીં, પણ ઈ પ્રાયોરિટી શાને આપે ખબર છે? તું વહુ છો, બરોબર છો, તો ઈ પ્રાયોરિટી શાને આપે કે હું વહુને પૂછીને બધું કરું. એટલે વહુને એમ ન થાય કે મને મારા સાસુએ કાંઈ પણ વસ્તુ પૂછ્યા વગર કરી એમ. સમજી? તને એ વસ્તુ ક્યારેય ફીલ ન થાય. કરવા માંડે તો કોક એમ કે માઈ ગઈ, હા હું એકલી કરવા છે, માઈ ગઈ, કાંઈ પૂછતી નહીં ગઈ. એવો વિચાર થાય. અને બધું પૂછીને જ કરવું અને ઈ પડે. તને પૂછે ને ક્યારેક શું હોય, તારું મૂડ ન હોય, અમુક વસ્તુ તને પૂછીને કરે ને તો તને ક્યારેક અંદરથી એમ ફીલ થાય નહીં સારું છો મમ્મી ઘણી વસ્તુ મને બધી પૂછીને કરતા હોય એમ. એટલે એની એક આપણે ક્યારેક મોડે હોય તો હું બધું પૂછપૂછમાં કરતા છે. ક્યારેક મોડે એવું પણ હોય કે કે રોજ જો એ તો બધાયને હોય. હા, ક્યારેક થાય એવું ને, હરેક વ્યક્તિને હોય. હું તને બધું પૂછપૂછ કરું બરોબર, તો તને એમ થાય કે આકાશ તમને નો ખ્યાલ આવે. હા, તો કે એમ એ વસ્તુ નોર્મલ છે, પણ વસ્તુ શેર કરે છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એની પર આપણે ફોકસ રાખવાનું. અને એમ તો ભાઈ ઘર છે એટલે બધી એટલું તામ તેમ હોય પણ આપણે તો કોઈ ઝઘડા નથી થઈ બાબતમાં. એક વસ્તુમાં ઝઘડા નથી. મારે એક 1.5 વર્ષથી હોય છે. કદાચ ખાતા પણ હાવ ઓન ક્યારે ઝઘડો લાઈફમાં ક્યારેય નથી જો કા મમ્મી 1 વર્ષ 1.5 વર્ષ જેવું એટલે થયું. નો થાય. એમને ભગવાનને દયા સામનું ગાડી હાલી જાય બસ. એમ નામ જ હાલે. આમ નામ મસ્ત હવે રહીએ. હવે શું થવાનું છે? જે કાંઈ પણ વાસણ ખખડ હોય ને મમ્મી, એ શરૂઆતના વર્ષ દિવસમાં જ ખખડે. કારણ કે વર્ષ દિવસમાં શું છે, સ્વભાવ બધા મેચ નો થતા હોય એટલે. પણ વર્ષ દિવસમાં નો ખખડે ને એટલે તમારે વિચારી લેવાનું કે આખી જિંદગી એમ જ રહેશે. કહું ખરા લાઈફમાં મારા નાતે ક્યારેક બોલવાનું થઈ ગયું હોય પણ મમ્મી કોઈ દિવસ બોલવાનું મારે નથી થયું. નહીં ને એ પછી સારામાં સારી પણ વસ્તુ. મમ્મીનો સ્વભાવ આમો છે ને એટલે નો થાય. જો તમે આપણે બે કેમ ક્રોધ વાળા ગુસ્સા વાળા છે આમ એટલે થઈ જાય. પણ મમ્મીનો સ્વભાવ કેવો છે, જાદુ કરવું અને હસવું. હું કદાચ ક્યારેક કહીને મમ્મી આ શું કરતા છો એ દાંતમાં જ કાઢે. સિરિયસ ન લે. તો જ ને હું એમ કહું, લે તે કીધું તો વધારે હાલે. હા, આમાં પાણી ન થવું જોઈએ એમ ને. પણ એ પ્રકારનો સ્વભાવ હોય તો જ થાય. બાકી મારે કરવું જ ન થાય, તમે કરવું તો ન થાય. એનો સ્વભાવ છે એટલે ઈ કરી શકે એવું સાચી વાત છે, સાચી વાત એટલે છે. મારી દીકરીને કોઈ દી બોલવાનું થાય જ નહીં ક્યારે એમ એટલા હા, માટે. ભાઈ મસ્ત મજાની બોન્ડિંગ તમને અહીંયા શેર કરી છે. ચલો એમની સાથે જ આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ અને ફરી પાછા આપણે આવતીકાલે મળીશું મસ્ત મજાના નવા બ્લોગની સાથે.